હેલો બાળકો, કેમ છો? મજામાં? તો આપ સૌનું ફરી વખત આપણી યુટ્યુબ ચેનલ HRK સાયન્સ એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. હવે લાસ્ટ લેક્ચરની અંદર મતલબ કે જ્યારે આપણે પહેલા ચેપ્ટરની વાત કરી હતી એમાં વાત થઈ હતી સંયોગીકરણ પ્રક્રિયાની. ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, ધોરણ 10મું. હવે આપણે છેલ્લા ચેપ્ટરની અંદર કંઈક એવી વાત થઈ હતી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓમાં અમુક પ્રકાર છે. આ અમુક પ્રકારમાંનો પહેલો પ્રકાર આપણે જોયો હતો અને પ્રકારનું નામ કીધું હતું કયું? તો કે સંયોગીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયામાં હતું શું? તો કે એવું કંઈક હતું ભાઈ કે બે પ્રક્રિયકોને ભેગા કરો અથવા તો બેથી વધુ પ્રક્રિયકોને ભેગા કરો અને નિપજ તરીકે જો એક જ નિપજ મળતી હોય તો પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. સીધી સાદી ભાષામાં કેવું હોય તો સંયોગીકરણ એટલે બીજું કાંઈ નહીં, ભેગું કરી દેવું, જોડી દેવું, એને સંયોગીકરણ કહેવાય. હવે આ જે બીજો પ્રકાર છે, પહેલાં ભેગા કર્યા હવે વીખી નાખીએ, એને વિઘટન કહેવાય. શું કહેવામાં આવે? વિઘટન કહેવાય. તો આજે જોવાની હતી રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર નંબર 2, વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા એટલે શું? તો માની લો કે કોઈ એક જ પ્રક્રિયક છે, કોઈ એક જ પ્રક્રિયક છે. હવે એક જ પ્રક્રિયકને કાં તો તમે ઉષ્મા આપો, કાં તો સૂર્યપ્રકાશ આપો, અથવા તો બીજી કોઈ રીતે એને છૂટો પાડો. કાં તો ઉષ્મા આપો અથવા તો સૂર્યપ્રકાશ આપો. ઉષ્મા અને સૂર્યપ્રકાશ આપી અને જો તમે એક જ પ્રક્રિયકમાંથી બે નિપજ મેળવતા હોય તો આવી પ્રક્રિયાને કહેવામાં આવે વિઘટન પ્રક્રિયા. ટૂંકમાં ભાંગીને ભૂકો કરવાની વાત થઈ. ગમે એમ કરીને મારી મચડીને છૂટા પાડી દેવાના. કોને? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકને. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકને કાં તો તમે કઈ રીતે છૂટા પાડી શકો? તો કે ઉષ્માની મદદથી છૂટા પાડી શકો, અથવા તો તમે એને સૂર્યપ્રકાશની મદદથી છૂટા પાડી શકો, અથવા તો એનું ચોક્કસ વિદ્યુત વિભાજન કરવાથી પણ તમે છૂટા પાડી શકો. તો વિઘટન પ્રક્રિયાનો મતલબ શું થાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં, કેવી પ્રક્રિયા? જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને ઉષ્મા આપવાથી, શું આપવાથી? ઉષ્મા આપવાથી તેમાંથી બે નિપજ મળે અથવા તો બેથી વધુ નિપજ મળે. તેમાંથી બે કે તેથી વધુ નિપજો પ્રાપ્ત થતી હોય, બે કે તેથી વધુ નિપજો પ્રાપ્ત થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? વિઘટન. ટૂંકમાં એક જ અણુને કોઈ ચોક્કસ રીતથી તોડવાની વાત થઈ કે કાં તમે ઉષ્મા આપો અથવા તો તમે શું કરો? તો કે એને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરો. ઉષ્મા આપવાથી કે સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરવાથી જો એક જ પ્રક્રિયક તૂટી અને એમાંથી જુદી જુદી બે અથવા બેથી વધુ નિપજ મળતી હોય, જરૂરી નથી કે બે જ મળે. વળી પાછા ઘણા કહે સાહેબ હા તે કીધું હતું કે બે જ નિપજ જોઈએ. નહીં ભાઈ સાહેબ, એવું નથી કહેતો. બે નિપજ જ ન મળે, બેથી વધુય મળે અને બે પણ મળે. તો એક પ્રક્રિયકમાંથી બે નિપજ અથવા તો બેથી વધુ નિપજ મળે તો કઈ પ્રક્રિયા કહેવામાં આવે? વિઘટન પ્રક્રિયા. હવે વિઘટન પ્રક્રિયાનું તમને એક સરસ મજાનું ઉદાહરણ કહું તો માની લો કે આપણી પાસે એક આવો ચૂલો છે. ચૂલાનું નામ છે બન્સન બર્નર. તમને બધાને ખબર છે ચૂલાનું નામ શું છે? બન્સન બર્નર. તો આ બન્સન બર્નર નામનો ચૂલો છે. હવે આ ચૂલાને આપણે હળગાવશું, મતલબ કે ગરમ કરશું અથવા તો ધગાવશું, એટલે એમાંથી ચોક્કસ પ્રકારનો જ્યોત નીકળશે. મારા ખ્યાલથી આ જ્યોતનો રંગ કેવો હોય? તો કે આ જ્યોતનો રંગ હોય વાદળી. કેમ કે અહીંયા ઓક્સિજન દ્વારા સંપૂર્ણ દહનની ઘટના બને. એક ઉત્કલન નળી રાખવાની છે. ઉત્કલન નળીનો મતલબ બીજું કાંઈ નહીં, આપણી ભાષામાં ને કસનળી પણ કહી શકીએ. આને શું કહેશું? ઉત્કલન નળી. કેવી નળી? ઉત્કલન નળી. હવે ઉત્કલન નળીની અંદર એક પદાર્થ રાખવાનો છે. એ આ પદાર્થ આપણે રાખેલો છે અને હવે આ બન્સન બર્નર છે. આ બન્સન બર્નરને આપણે પ્રગટાવવાનું. ચાલો પ્રગટાવ્યું, ધગાવ્યું. આ નળીને ધગાવશો, નળીની અંદર એક પદાર્થ ભરવાનો છે અને પદાર્થનું નામ છે FeSO4. આ FeSO4 ને કયા નામથી ઓળખાય?
કે FeSO4 ને કહેવામાં આવે ફેરસ સલ્ફેટ. FeSO4 ને ક્યાં નામથી ઓળખાય? ફેરસ સલ્ફેટ. હવે ફેરસ સલ્ફેટનો શરૂઆતમાં રંગ કયો હોય? તો કે ફેરસ સલ્ફેટનો શરૂઆતમાં રંગ કોનો રંગ ભાઈ? FeSO4 નો રંગ. જો સાંભળજો, FeSO4 નો રંગ હોય છે જેવો લીલાશ પડતો રંગ પણ કહી શકો, અથવા તો તમે આ રંગને આછો લીલો રંગ પણ કહી શકો. કેવો રંગ કહી શકો? આછો લીલો. કાં તો લીલાશ પડતો રંગ કહેવાય અથવા તો આછો લીલો. હવે આને ધગાવીએ ને તો શું હાલત થાય FeSO4 ની આપણે જોવાનું છે. હવે જો કર્યું હું તો કે કસનળીમાં FeSO4 રાખી અને આપણે એને ગરમ કર્યું, મતલબ કે પ્રક્રિયક કોણ છે આપણા માટે? તો કે FeSO4. અને આની અવસ્થા કેવી હોય? તો કે સોલિડ. FeSO4 ને ગરમ કરો તો અહીંયા લખવું પડે ગરમ કરતા અથવા તો ઉષ્મા આપતા, પણ આપણે એ લખવું નથી, સીધો સંકેત તરીકે દર્શાવવું હોય તો અહીંયા શું લખશું? ડેલ્ટા. અહીંયા શું લખશું? ડેલ્ટા. હવે FeSO4 ને ગરમ કરી ધીમેકથી તમે નાક પાસે જ પેલી ઉત્કલન નળીની પાસે નાક લઈ જાઓ અથવા તો ઉત્કલન નળીને નાકની પાસે લઈ આવો, તો ઉત્કલન નળીને નાકની પાસે લઈ આવો ને એટલે ઉત્કલન નળીમાંથી એક તીવ્ર વાસ ધરાવતો વાયુ બહાર નીકળે. કેવો વાયુ બહાર નીકળે? તીવ્ર વાસ ધરાવતો વાયુ. હું કામ નીકળે અથવા તો હું કામ પેલી ઉત્કલન નળીમાંથી તીવ્ર વાસ આવે એની પાછળનું તમને એક કારણ કહું. જ્યારે તમે FeSO4 ને ગરમ કરો તો પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટી જાય. પ્રક્રિયામાં કોણ કોણ ભાગ લે જોજો. એક તો Fe છે, બીજું S છે અને ત્રીજું O છે. Fe નો મતલબ થાય આયરન, S નો મતલબ થાય સલ્ફર અને O નો મતલબ થાય ઓક્સિજન. જ્યારે તમે સલ્ફરનું દહન કરો છો, કોનું દહન કરો? સલ્ફરનું દહન. જ્યારે સલ્ફરનું દહન થાય તો સલ્ફરના દહન દરમિયાન સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાઈ જાય. ઓક્સિજન સાથે સંયોજાય એટલે કાં તો SO2 બનાવે અથવા તો SO3 બનાવે. આને કહેવામાં આવે સલ્ફર ડાયોક્સાઇડ, આને કહેવામાં આવે સલ્ફર ટ્રાયોક્સાઇડ. અને સલ્ફરનું જ્યારે પણ દહન થાય એટલે SO2 અને SO3 ઉત્પન્ન થાય અને આ એકદમ તીવ્ર વાસ ધરાવતો વાયુ હોય. કોણ? SO2 અથવા તો SO3. તમને પરીક્ષામાં ઘણી વખત પૂછી શકે કે FeSO4 ને ગરમ કરતાં એમાંથી તીવ્ર વાસ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય, વાયુ શેના કારણે ઉત્પન્ન થાય? અથવા તો એવું પૂછી શકે કે FeSO4 ને ગરમ કરતાં તીવ્ર વાસ ધરાવતો અથવા તો ઉત્પન્ન થતો તીવ્ર વાસ ધરાવતો વાયુ કયો હોય? તો કાં તો સલ્ફર ડાયોક્સાઇડ અથવા તો કયો હોય? સલ્ફર ટ્રાયોક્સાઇડ. હવે આપણે અહીંયા આવીએ તો FeSO4 ને ગરમ કરો. FeSO4 ને ગરમ કરો એટલે પ્રક્રિયકના પરમાણુઓ કે અણુ વચ્ચેના બંધ તૂટી જાય ને એમાંથી નવી નીપજ મળે. હવે મળતી નવી નીપજો કઈ હોય? તો અહીંયા મળતી નવી નીપજ એક હશે Fe2O3. એક નીપજ કઈ મળે? Fe2O3. આ સિવાયની બીજી એક નીપજ આપણને હજી મળશે બાળકો. મળતી બીજી એક નીપજ હશે, આ હશે SO2. મળતી બીજી નીપજ કઈ હશે? SO2. અને હજી એક નીપજ મળશે એ હશે SO3. Fe2O3 આને કહેવામાં આવે ફેરિક ઓક્સાઇડ. Fe2O3 ને કયા નામથી ઓળખાય? ફેરિક ઓક્સાઇડ ઉર્ફે લોખંડનો કાટ. અને કાટ છે એ કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં હોય. SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે, કઈ અવસ્થામાં હોય? ગેસ. અને આ પણ વાયુ છે તો ગેસ, G લખાય. ઓકે, તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ કોની? તો કે FeSO4 ને ગરમ કર્યું તો એમાંથી શું મળ્યું? એક મળ્યું Fe2O3, બીજું મળ્યું SO2 અને ત્રીજું મળ્યું SO3. અહીંયા આપણે કર્યું શું? તો કે પ્રક્રિયકને ગરમ કર્યો. જો પ્રક્રિયકને ગરમ કરો અથવા તો પ્રક્રિયકને ગરમનો હવે આપણે સારો શબ્દ વાપરશું, પ્રક્રિયકને ઉષ્મા આપવાથી જો વિઘટન થતું હોય તો પ્રક્રિયકને ઉષ્મા આપવાથી જો વિઘટન થતું હોય તો આ વિઘટનને કહેવામાં આવે ઉષ્મીય વિઘટન. તો આ વિઘટનને શું કહેવામાં આવે? ઉષ્મીય વિઘટન. તો આ વિઘટન પ્રક્રિયાનો જ એક પ્રકાર છે. કયું વિઘટન કહેવામાં આવે? ઉષ્મીય વિઘટનના નામથી ઓળખાય. શા માટે? કારણ કે આપણે શું કર્યું હતું? તો કે આપણે પ્રક્રિયકને ઉષ્મા આપી હતી, ધગાવ્યો તો હળી કરી હતી. શું કર્યું હતું ભાઈ? હળી. એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. ખાસ યાદ રાખજો, ઉષ્મીય વિઘટન પૂછી શકાય. તો ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા થઈ. હવે બીજી તમને એક સરસ મજાની વાત કહું તો વાત કંઈક એવી છે
કે વિઘટન પ્રક્રિયા એટલે હું તમને બધાને ખબર છે, એક કરતાં વધારે નિપજ મળે અથવા તો બે મળે અથવા તો બે કરતાં વધારે નિપજ મળે. હજી તમને વિઘટન પ્રક્રિયાના 2-3 બીજા ઉદાહરણ કહું. આને ફેરિક ઓક્સાઇડ કહેવાય, બધાને યાદ રાખવાનું છે, ફેરિક ઓક્સાઇડ, બરાબર. આ સિવાયના હજી તમને વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ દઉં તો આ CaCO3, CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. આને જો તમે ગરમ કરો તો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો એટલે અહીંયા ઘટના આવી બને, એક તો Ca2+ બને, બીજું બની જાય CO2, અને આ CO3 માંથી એક ઓક્સિજન છે એ છૂટો પડી જાય એટલે આ થઈ જાય O2-. હવે અહીંયા શું થાય તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ સંતૃપ્ત અવસ્થામાં છે, છૂટો પડી જાય. કોણ કોણ જોડાય? કેલ્શિયમ અને ઓક્સાઇડ, એટલે એક નિપજ આપણી થશે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. આનું એક નામ હતું ક્વિકલાઇમ, કડી ચૂનું. અને બીજું શું વધ્યું તો કે બીજું વધ્યું શું તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો આ થઈ જાય CO2 ગેસ, અને કડી ચૂનો છે કેવો હોય છે તો કે ઘન પદાર્થ છે. કડી ચૂનો કેવો પદાર્થ છે? ઘન પદાર્થ. આ સિવાયની તમને હજી એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ કહું તો એ છે FeSO4 વાળું, ઉપર લખ્યું જ છે. અને આ સિવાયનું હજી એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે PbNO3 ટ્વાઇસ, લેડ નાઇટ્રેટ. તો PbNO3 ટ્વાઇસ આને કહેવામાં આવે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટને ગરમ કરો, લેડ નાઇટ્રેટને ગરમ કરો એટલે શું થાય તો કે અહીંયાથી બંધ તૂટે. ક્યાંથી તો કે લેડ નાઇટ્રેટ માટે આ બંને છૂટા પડશે, Pb અને NO3 બંધ તૂટી અને આમાંથી એક બની જશે લેડ ઓક્સાઇડ. એક શું બની જાય? લેડ ઓક્સાઇડ. અને બીજી તમને બે નિપજો હજી મળશે. એ બે નિપજોમાંની એક હશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને બીજી હશે ઓક્સિજન વાયુ. એક કઈ હશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને બીજી કઈ હશે? ઓક્સિજન. હવે અહીંયા પ્રક્રિયાને તમે સમતોલિત કરશો તો રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરો ને તો ઓક્સિજનની સંખ્યા 3, 2, 6 થઈ. અહીંયા કેટલી થઈ તો કે 1, 1 ને 2 3 ને 2 5, બરાબર છે. જો હું આને 2 થી ગુણી દઉં, આને હું 2 થી ગુણી દઉં તો શું થશે તો કે ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ જાય? અહીંયા 2, 2 4 ને 2 6, તો અહીંયા 6 થઈ ગઈ. પણ સામે આવું કરવા જતાં કોની સંખ્યામાં વધારો થઈ ગયો તો કે કોની સંખ્યામાં વધારો થયો? લેડની. તો અહીંયા પણ લેડની સંખ્યા કેટલી હોવી જોઈએ? 2. હવે લેડની સંખ્યા 2 કરવા જાઓ તો અહીંયા ઓલરેડી 2 નાઇટ્રોજન હતા ને હજી 2 થી ઉમેરી દે, ટોટલ કેટલા થઈ ગયા? 4. અહીંયા કેટલા નાઇટ્રોજન છે તો કે 1 જ છે. તો આને કેટલાથી ગુણવા પડે? 4 થી ગુણવા પડે. હવે તમે જોઈ શકો રાસાયણિક પ્રક્રિયા છે કેવી છે તો કે સમતોલિત. રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ? સમતોલિત. તો લેડ નાઇટ્રેટને ગરમ કરો તો શું થાય? કાંઈ ન થાય, ગરમ થાય. પણ ગરમ થઈને લેડ નાઇટ્રેટ છે એ કેવો થઈ જાય? તૂટી જાય. એમાંથી કઈ કઈ નિપજ મળે તો કે લેડ ઓક્સાઇડ મળે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે, લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને બીજો કયો વાયુ મળશે તો કે ઓક્સિજન વાયુ. હજી એક તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સિમેન્ટ બનાવવાની પ્રક્રિયામાં કયો પદાર્થ વપરાય, અથવા તો સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય? શેની બનાવટમાં? સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય? તો સિમેન્ટની બનાવટમાં વપરાતો પદાર્થ એક જ હોય, અને એ કયો પદાર્થ હોય તો કે કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3, CaCO3. અને આ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો તો નિપજ કઈ મળે તો કે એક મળે CaO અને બીજી નિપજ મળે કઈ? CO2. અને આ CO2 ને કયા નામથી ઓળખાય તો કે CO2 ને કહેવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ. CO2 ને કયા નામથી ઓળખાય? કાર્બન ડાયોક્સાઇડના નામથી ઓળખાય. હવે આગળ આપણે જોશું શેનું તો કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. સરસ મજાનો ટોપિક, વિદ્યુત વિભાજન. શું જોશું? વિદ્યુત વિભાજન. પણ કોનું વિદ્યુત વિભાજન તો કે પાણીનું વિદ્યુત વિભાજન. એકદમ મસ્ત ટોપિક છે, ઘણી વખત પરીક્ષામાં એક વખત પૂછાયેલો પણ છે. વિદ્યુત વિભાજન સમજાવો, કેમ કે ઘણી વખત વિદ્યાર્થીઓમાં બહુ ભૂલ કરે. હવે પાણીનું વિદ્યુત વિભાજન છે. શેનું વિદ્યુત વિભાજન ભાઈ? પાણીનું શું? વિદ્યુત વિભાજન. એક પ્રયોગ જેવું જ છે, અને પ્રયોગ સ્વરૂપે જ પૂછાય. માનો કે આપણે એક બીકર લઈએ, અથવા તો પ્લાસ્ટિકનું અથવા તો રબરનું કોઈ પાત્ર લઈએ. બીકરની અંદર આપણે 2 છેડા ગોઠવવાના છે. આ 2 છેડાને ચોક્કસ નામ આપશું. ઉદાહરણ તરીકે આ લીલો છેડો છે તો હું લીલા છેડાને નામ આપીશ એનોડ. લીલા છેડાને આપણે શું કહેશું? એનોડ. અને બીજો એક છેડો રાખશું, એ લાલ રંગનો છેડો રાખશું. તો આ છેડાને આપણે નામ આપશું કેથોડ.
તમને બધાને ખબર છે એનોડ ઋણ વીજભારિત છેડો હોય અને કેથોડ છે એ કેવો છેડો હશે? ધન વીજભારિત છેડો. હવે આ બંને છેડાઓને સિમ્પલી બેટરી સાથે જોડી દેવાના છે. એક 6 વોલ્ટની બેટરી સાથે જોડવાના. બંને છેડાને 6 વોલ્ટની બેટરી સાથે જોડો અને અહીંયા ભેગી એક સ્વિચ જોડવાની છે. આને કળ કહેશું, સ્વિચ. બરાબર. હવે આ ઋણ છેડો છે એને દર્શાવવા માટે નાનો લીટો હોય, ધન છેડાને દર્શાવવા માટે મોટો લીટો, અને તમે જ્યારે આવું દર્શાવો તો આ ફિક્સ થઈ ગઈ બેટરી કેટલા વોલ્ટની? 6 વોલ્ટની. આપણી બુકની અંદર બેટરી માટે એક ડબલો દોરેલો છે, મેં બેટરીનો સંકેત દોરેલો છે. જ્યારે તમે વિદ્યુત ચેપ્ટર ભણશો 10મા ધોરણનું તો એની અંદર આવી બધી સંજ્ઞાઓ આવેલી છે. એના વિશેની આપણે વધારે ચર્ચા ત્યારે કરશું. અત્યારે યાદ રાખશું કે આને બેટરી કહેશું, આને સ્વિચ કહેવાય. આ લીલો છેડો છે એનોડ છે, લાલ છેડો છે એ કયો છે? કેથોડ છેડો. લીલો છેડો એનોડ અને લાલ છેડો કયો છે? કે કેથોડ. બરાબર છે, આટલું યાદ રાખશું. હવે આ એનોડ અને કેથોડ, આ એનોડ અને કેથોડને બેયને હતાડી દેવાના. હાલો, સંતાડી દીધા. કઈ રીતે સંતાડવાના? તો કે એક ટેસ્ટ ટ્યુબની મદદથી. ટેસ્ટ ટ્યુબ એટલે હું તો ખબર ને બાળકો? કસનળી થાય. હા, ઘણા કહેતા હોય ને કે ફાકા મેટમાં અમને ખબર પડે એમ તો, અને તારા કરતાં વધારે પડે. તો એ બધાય બાળકોને અભિનંદન. હાલો, રેડી? બંનેને આપણે કસનળીથી સંતાડી દીધા. વિદ્યુત વિભાજન કોનું કરવાનું છે? પાણીનું. તો ઓબ્વિયસલી આમાં પાણી તો ઉમેરવું જ પડશે. તો આપણે આમાં પાણી ઉમેરશું. હાલો, આ ઉમેરી દીધું પાણી. કેટલું પાણી ઉમેરવાનું? તો કે એનોડ અને કેથોડ ડૂબી જાય ને એટલું. કેટલું પાણી ઉમેરવાનું? એનોડ અને કેથોડ ડૂબી જાય એટલું. અહીંયા એનોડ અને કેથોડ આ બંનેને કહેવામાં આવે વિદ્યુત ધ્રુવ. એનોડ અને કેથોડ આ બંનેને કયા નામથી ઓળખાય? વિદ્યુત ધ્રુવના નામથી ઓળખાય. કોણ કોણ વિદ્યુત ધ્રુવો છે બાળકો? એનોડ અને કેથોડ. તો એનોડ અને કેથોડ કોણ થશે આપણી પ્રક્રિયા માટે? વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવનો મતલબ શું? તો કે વિદ્યુત ધ્રુવનો મતલબ થાય વિદ્યુત વિભાજનના દ્રાવણમાં. શેના દ્રાવણમાં? વિદ્યુત વિભાજનના દ્રાવણમાં. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબાડેલા બે હળિયાઓ. ડૂબાડેલા બે હળિયાઓ અથવા તો વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબાડેલ પ્લેટિનમ અથવા તો કાર્બનના સળિયા. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબાડેલા પ્લેટિનમ અથવા તો શેનો સળિયો? કાર્બનનો. જો કાર્બનના સળિયાનો મતલબ એવો થાય કે અહીંયા આપણે ગ્રેફાઇટ પણ લઈ શકીએ, અને ગ્રેફાઇટનો મતલબ થાય કાર્બનનું જ એક સ્વરૂપ. કોનો કોનો સળિયો? તો કે પ્લેટિનમ અથવા તો કાર્બનના સળિયા કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય. સળિયાઓ કે જેની સપાટી પર શું થાય? જેની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય બાળકો? રાસાયણિક પ્રક્રિયા. તો વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબાડેલ પ્લેટિનમ અથવા તો કાર્બનના સળિયા કે જેની ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય એને કયા નામથી ઓળખાય? વિદ્યુત ધ્રુવ. એને કયા નામથી ઓળખાય? વિદ્યુત ધ્રુવ. હવે વિદ્યુત સ્થિતિમાન દરમિયાન અથવા તો વિદ્યુત વિભાજન દરમિયાન હવે આખી પ્રક્રિયા સમજીએ. કરવાનું શું? તો કરવાનું કંઈક એવું છે કે કાર્બનનો જે હળિયો છે એ લીલા રંગનો છે આપણા માટે, અને આ જે છે પ્લેટિનમ અથવા તો કોઈ પણ હળિયો કહી શકો. આમાં આપણે ઉમેરેલું શું છે? તો કે પાણી ઉમેરેલું છે. શું ઉમેરેલું છે? પાણી ઉમેરેલું છે. અને સાથે સાથે આની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખો. શેના ટીપા નાખશું? સલ્ફ્યુરિક એસિડના ટીપા. હવે હું તમને નામ કહેતો જાઉં. આને શું કહેવામાં આવે? તો કે બીકર કયો અથવા તો પ્લાસ્ટિકનો કપ કયો. આપણી બુકની અંદર પ્લાસ્ટિકનો કપ કીધેલો છે. આ જે છેડો છે કયો છેડો છે? તો કે એનોડ. અને એનોડ ઉપર કયો વીજભાર જમા થાય? ઋણ વીજભાર. આ છેડો છે કયો છેડો છે? તો કે આ છેડાને કહેવામાં આવે કેથોડ. અને કેથોડ ઉપર કેવો વીજભાર જમા થાય? ધન વીજભાર. આને શું કહેશું? બેટરી. કેવી બેટરી? તો કે 6 વોલ્ટની બેટરી. હવે આમાં 6 વોલ્ટથી વધુ તમે વોલ્ટેજમાં વધારો કરી શકો નહીં. અને આને શું કહેશું? તો કે આને કહેશું કળ અથવા તો સ્વિચ. આપણે જેને ચાપના નામથી ઓળખીએ, ઘરમાં લાઇટ ચાલુ કરવાની હોય ને ચાપ, એ સ્વિચ છે. જ્યારે તમે પ્રયોગ ચાલુ કરશો એટલે શું થાય? તો કે પાણીનું વિદ્યુત વિભાજન થવાનું શરૂ થશે. પાણીનું વિદ્યુત વિભાજન થવાનું શરૂ થાય એટલે અહીંયા આપણી પાસે બે છેડા છે. આપણી પાસે ટોટલ કેટલા છેડા? બે. કયા કયા છેડા છે? તો કે એક છેડો અથવા તો એક વિદ્યુત ધ્રુવ જેને શું કીધું? એનોડ. અને બીજો વિદ્યુત ધ્રુવ જેને આપણે શું કીધું હતું? કેથોડ. હવે આપણે એ જોવાનું છે કે પાણીનું વિદ્યુત વિભાજન થાય મતલબ કે પાણીના અણુ તૂટશે. પાણીના અણુ
તૂટ છે તો આ H2O તૂટે તો આમાંથી 2 નિપજ મળે, એક મળે H2 ને બીજી મળે O2. રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરો તો આ બાજુ ઓક્સિજનના એક જ પરમાણુ છે, આ બાજુ ઓક્સિજનના 2 પરમાણુ છે, તો અહીંયા ઓક્સિજન 2 હોવા જોઈએ તો હાઇડ્રોજનની સંખ્યામાં ઓટોમેટિકલી વધારો થાય, તો અહીંયા હું 2H2 કર્યું. આ પ્રક્રિયાને તમે બીજી રીતથી પણ લખી શકો. ઉદાહરણ તરીકે H2O આનું વિદ્યુત વિભાજન કરો તો 1/2 O2 લખો તો પણ એનું ઈ જ થાય. ઉડાડવાનું નથી, સમજાય એટલા માટે કર્યું, ક્યાંક ધબેડી દેતા નહીં. તો આ પ્રક્રિયા એ તમારી કોઈ ખોટી પાડવાનું નથી, પણ જનરલી આપણે આવી પ્રક્રિયા લખીએ અપૂર્ણાંક ન આવતા હોય એવી. હવે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ. H2 કયા સ્વરૂપે હશે? ગેસ. O2 કયા સ્વરૂપે હશે? ગેસ. H2O આની અવસ્થા તમને બધાને બહાર કરતા સારી રીતથી ખબર છે કઈ હશે? લિક્વિડ. આપણે જોવાનું શું છે કે જ્યારે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થશે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા છેડા ઉપર કયો વાયુ જમા થાય, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા છેડા ઉપર કયો વાયુ જમા થાય છે એ આપણે જોવાનું. જ્યારે તમે રાસાયણિક પ્રક્રિયા કરશો તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેથોડ કે જે ધન વીજભારિત છેડો છે, કેથોડ કેવો છેડો? ધન વીજભારિત છેડો. આ કેથોડ છે એ કેવો છેડો છે? ધન વીજભારિત છેડો. અને કેથોડ ઉપર કયો વાયુ જમા થશે? તો કે કેથોડ ઉપર પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને હાઇડ્રોજન વાયુ જમા થાય. કયો વાયુ જમા થશે? હાઇડ્રોજન વાયુ. હવે આમાંથી હાઇડ્રોજન કેથોડ ઉપર જમા થઈ ગયો, વૈધો કોણ? ઓક્સિજન. એ ક્યાં જમા થશે? તો કે ઋણ વીજભારિત છેડા ઉપર. તો એનોડ છે એ કેવો છેડો થશે? તો કે એનોડ છે એ ઋણ વીજભારિત ધ્રુવ થશે. અને એનોડ ઉપર કયો વાયુ જમા થાય? તો કે એનોડ ઉપર જમા થાય ઓક્સિજન વાયુ. હવે આપણે અખતરા કરવામાં તો કોઈ દી પાછા ફરતા જ નથી, આને હળગાવીએ તો કોણ સળગશે? અખતરા કરો તો હાઇડ્રોજન સળગે, ઓક્સિજન સળગશે નહીં, કારણ કે હાઇડ્રોજન સળગે એની પાછળનું કારણ ઓક્સિજન હાજર છે એટલે સીધો સળગી જાય નહીં. એટલે હાઇડ્રોજન જ્યાં જમા થયો એ છેડા ઉપર તમે આગ લગાડો તો ભડકો થઈ જાય, અહીંયા બહુ જાજી અસર થશે નહીં. પણ આ પ્રયોગ સાવચેતીપૂર્વક કરવાનો છે. આને કહેવામાં આવે પાણીનું વિદ્યુત વિભાજન. અને કયા નામથી ઓળખાય? પાણીનું વિદ્યુત વિભાજન, અથવા તો ઇલેક્ટ્રોડાયાલિસિસના નામથી પણ આ પ્રક્રિયા ઓળખાય. હજી તમને એક પ્રક્રિયા કહું, અને આ પ્રક્રિયા તમને અમુક વખત પ્રશ્ન સ્વરૂપે પૂછી શકે. શ્યામ શ્વેત ફોટોગ્રાફી. કેવી ફોટોગ્રાફી? શ્યામ શ્વેત ફોટોગ્રાફી. અને અંગ્રેજીમાં કેવું હોય તો આવું તમે કહી શકો, બ્લેક એન્ડ વ્હાઇટ. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. કેવી ફોટોગ્રાફી? બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. તમને ખબર હોય તો જૂના જમાનામાં જે ફોટા આવતા કાળા ધોળા એને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાથી આપણે ઓળખતા. હવે શ્યામ શ્વેત ફોટોગ્રાફીની અંદર એક પદાર્થનો ઉપયોગ થાય. શ્યામ શ્વેત ફોટોગ્રાફીની અંદર એક પદાર્થનો ઉપયોગ થાય. પદાર્થનું નામ છે સિલ્વર ક્લોરાઇડ. પદાર્થનું નામ કેવું? સિલ્વર ક્લોરાઇડ. અને હજી એક પદાર્થ તમને કહું એનો પણ ઉપયોગ થાય, એનું નામ છે સિલ્વર બ્રોમાઇડ. આપણે પહેલાં સિલ્વર ક્લોરાઇડ વિશે જોશું. હવે સિલ્વર ક્લોરાઇડને જ્યારે આપણે પહેલી પ્રક્રિયા આપણે જોઈ હતી FeSO4નું વિઘટન કરવાનું, તો એમાં શું કર્યું હતું? તો કે ઉષ્મા આપી હતી. બીજી પ્રક્રિયા આપણે જોઈ પાણીનું વિદ્યુત વિભાજન, તો એમાં શું કર્યું હતું? કે વિદ્યુત પ્રવાહ. હવે ત્રીજી પ્રક્રિયા જોઈએ શ્યામ શ્વેત ફોટોગ્રાફી. આખો પ્રશ્ન છે કે શ્યામ શ્વેત ફોટોગ્રાફી રાસાયણિક પ્રક્રિયા સાથે સમજાવો. તો રાસાયણિક પ્રક્રિયા સાથે સમજાવો એમાં સીધી વસ્તુ છે કે શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કયા પદાર્થનો ઉપયોગ થતો? બરાબર છે. તો સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય ભાઈ? સિલ્વર ક્લોરાઇડ. હવે સિલ્વર ક્લોરાઇડ જ્યારે પોતાની મૂળ અવસ્થામાં હોય તો સિલ્વર ક્લોરાઇડનો રંગ હોય સફેદ. સિલ્વર ક્લોરાઇડ કેવા રંગનો જોવા મળશે? સફેદ રંગનો. સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો હોય? સફેદ રંગ. હવે શું કરવાનું છે? તો કે સિલ્વર ક્લોરાઇડને તમે સૂર્યપ્રકાશમાં મૂકો. સિલ્વર ક્લોરાઇડને ક્યાં મૂકશો? સૂર્યપ્રકાશમાં. સૂર્યપ્રકાશમાં મૂકો અને થોડી વાર માટે રહેવા દો, એટલે સિલ્વર ક્લોરાઇડનો રંગ બદલી અને કેવો થઈ જાય? ભૂખરો રંગ થઈ જાય. સિલ્વર ક્લોરાઇડનો રંગ બદલાઈને કેવો થઈ જાય? ભૂખરો. આનો મતલબ એવો થાય કે રંગ બદલે ને તો કોઈ હડિફિકેશન થયું હોવું જોઈએ, મતલબ કે કોઈ પ્રક્રિયા થઈ હોવી જોઈએ. સફેદ રંગમાંથી કેવો રંગ થઈ ગયો?
ભૂખરો રંગ એટલે હળીફિકેશન થયું. કેવું હળીફિકેશન થયું? તો કે આ AgClને આપણે સૂર્યપ્રકાશમાં મૂક્યું, મતલબ કે આ ગરમ થશે. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. કોની હાજરીમાં ગરમ થાય? સૂર્યપ્રકાશની હાજરીમાં. તો અહીંયા આપણે લખવું પડે કે સૂર્યપ્રકાશને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ. તો અહીંયા શું લખાય? સૂર્યપ્રકાશ શું બન્યું? તો કે બન્યું કંઈક એવું કે એક બની ગયું Ag અને બીજું બન્યું Cl, મતલબ કે સિલ્વર અને ક્લોરિન બંને છૂટું પડ્યું. સિલ્વર અને ક્લોરિન બંને છૂટું પડે. રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરો. Cl2 અહીંયા Cl તો કેટલાથી ગુણવા પડે? 2 થી. તો Agની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. તો Agની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 2. સિલ્વર ક્લોરાઇડ પાવડર આવે, સોલિડ હોય, આ પણ સોલિડ રહેશે અને આ થઈ જશે ગેસ. કોણ? ક્લોરિન. ક્લોરિન છે વાયુ સ્વરૂપે છૂટો પડશે. બીજી તમને હજી એક પ્રક્રિયા કહું. આવો જ એક બીજો પદાર્થ વપરાય, એનું નામ છે સિલ્વર બ્રોમાઇડ, AgBr. સિલ્વર બ્રોમાઇડ. આને પણ જો સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો સૂર્યપ્રકાશમાં ખુલ્લો મૂકો તો સિલ્વર બ્રોમાઇડનો રંગ પણ બદલાવા માંડે. આમાંથી તમને 2 નિપજ મળે. એક મળે Ag અને બીજી મળે Br2. આ બ્રોમિન છે ગેસ સ્વરૂપે છૂટું પડે. આ સોલિડ હોય, AgBr સોલિડ હોય. અહીંયા બગડો કરાય ને અહીંયા પણ બગડો કરાય. રાસાયણિક પ્રક્રિયા થાય સમતોલિત. તો વિઘટન પ્રક્રિયા છે 3 રીતથી થઈ. પહેલી કઈ રીત? તો કે પહેલી રીત હતી શું? તો કે એમાં ઉષ્મા આપી હતી. બીજી રીત વિદ્યુત પ્રવાહની મદદથી વિઘટન થયું. ત્રીજી રીત સૂર્યપ્રકાશની રીતથી વિઘટન થયું. તો આ બધી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયાઓ તરીકે ઓળખાય. આ બધી જ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? વિઘટન પ્રક્રિયા. ટૂંકમાં 3 રીતથી પ્રક્રિયા કરી શકો અથવા તો વધુ રીતથી પણ કરી શકો. વિદ્યુત પ્રવાહ આપો, સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરો કે ઉષ્મા આપો, અને જો એક જ પ્રક્રિયકનું વિઘટન થઈ એકથી વધુ નિપજ મળે તો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? વિઘટન પ્રક્રિયા. અને અહીંયા આવું થવા પાછળનું કારણ કે આ જે મૂળ અણુ છે AgBr, અને જ્યારે તમે ઉષ્મા આપો એટલે બંને વચ્ચેનો બંધ તૂટી જાય. કોની વચ્ચેનો? સિલ્વર અને બ્રોમિન વચ્ચેનો. બંને વચ્ચેનો બંધ તૂટી જાય એટલે શું થાય? તો કે એમાંથી નવી નિપજનું નિર્માણ થાય અથવા તો નવા પરમાણુનું નિર્માણ થાય. બસ આ પ્રક્રિયા છે. ભાંગો તોડો મજા કરો, બીજું કંઈ નવું આમાં છે નહીં. તો કઈ પ્રક્રિયા હતી? વિઘટન પ્રક્રિયા. આજના લેક્ચર પૂરતું માત્ર એટલું. રજા આપશો. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.